એ ગલુ હું શું કહું યાર, ઠંડી બહુ છે તો વિચારતા નહીં હો. ડુંગળી કેટલી મોંઘી છે અને મેથી તો પોતાને ફોલી નથી દેવી અને દીદી આવ્યા નથી, બધા વાસણ એમનેમ પડ્યા છે, કઈ ભજીયા નહીં બને. તું એકદમ પતંગ જેવી નીકળી હો. કેમ? થોડી હવા લાગે ને ઉડવા માંડે. મમ્મી, જિંદગી જીવવાના બે પ્રકાર છે. પછી તું મને આપજે, એક તું રાખજે ને એક મને આપજે. જા તાર ઊભી થા, કામ કર. જિંદગીના પ્રકાર. મમ્મી, ગરમીનો એક ફાયદો ખરા હો. શું? હારી ઠંડી જરાય ન લાગે. જા ઊભી થા, બેઠી છું, શું કામ કર. મમ્મી, તમે જેમ મને આ ટક ટક કરો છો એમ તમારા સાસુએ તમને ટક ટક કરતા હતા. હા. તો આ ખાનદાની પાગલપન ક્યારે જશે? લો ચાવી. એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. પેલા ક્યાં કહું? પેલા હારા જ સમાચાર કહે ને. આપણા ગાડીની એરબેગ કામ કરે છે હો. અચ્છા ને ખરા. હાલો, મને વિચાર આવ્યો કે તું મને યાદ કરતી હઈશ, લાઈ તને ફોન કરી. હા, તો હમણાં 2 કલાક પહેલા બાચીને ગયા તા, એનું શું થયું? અરે એની માને પાછો ઘરે ફોન લાગી ગયો. હેલો, શું બોલ્યા? अब तू गया बेटा, अब तू गया देख. હેલો, મને 500 રૂપિયા આપને કહ્યું, મારે 500 રૂપિયાની જરૂર છે. તમારે પૈસાથી વધારે અક્કલની જરૂર છે. તો તારી જોડે તો એ જ માંગુ જે તારી જોડે હોય. અરે કઈ શોપિંગ બોપિંગ નહીં કરવાની, બેરે શાંતિ ઘરમાં. ના, મારે જવું જ છે. નથી જવાનું કીધું ને તારે. કાઈ નહીં, તો મારી મમ્મી પાસે જતી રહીશું. એ તું દર વખતે શું આ ધમકીઓ આપે છે? મમ્મી પાસે જતી રહીશ, મમ્મી પાસે નહીં જવાનું, મમ્મી પાસે. હા, નહીં જાવ, બસ મારી મમ્મીને અહીંયા બોલાવી લઈશ. બોલાવો ફોન. વિજય, અક્કડ શબ્દને કોઈ કાનો માત્ર નથી હોતો. તોય અલગ અલગ માત્રામાં બધાય જોડે થોડી થોડી હોય. ગલું આમ આવજે તો. તને કોઈ દિવસ કોઈ કીધું તું મસ્ત ખાવાનું બનાવે? ના. તો બનાવીને શરમ નથી આવતી? મમ્મી, લીંબુનો શું ભાવ હશે? 10 ના 2 આવે બેટા. તો મમ્મી, 100 લીંબુની શક્તિવાળો વિમ બાર 10 રૂપિયામાં કેમ આવતો હશે? સમજદાર વ્યક્તિ સાથે 5 મિનિટ વાત કરો ને તો 5 પુસ્તક વાંચ્યું હોય ને એટલું જ્ઞાન મળે. એટલે જ તને કહું છું કે થોડી વાર મારી જોડે વાત કર.